નમસ્કાર મિત્રો, જોબશ્રી તય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ટાટા કંપની દ્વારા એક નવી ભરતી બહાર પાડવામાં આવી છે। જે ભરતી ખૂબ મોટી ભરતીની જાહેરાત છે, જેમાં કોઈ પણ પરીક્ષા વગર તમને નોકરી મળવાપાત્ર રહેશે અને પગાર પણ 45,000 જેવો મળવાપાત્ર તમને રહેશે અને જેમની ઉંમર 20 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની છે તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આપણે આ વિડીયોમાં જાણીશું આ જે ટાટા કંપનીની જોબ છે તેની ફૂલ ડિટેલ વિશે। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે તેની ફૂલ ડિટેલ જોઈશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ટાટા કંપનીની જે વેકેન્સી છે તેની ડિટેલ ઉપર। તો અહીં તમે જોઈ શકો છો TCS રિક્વાયરમેન્ટ 2024 તેમાં 5,110 જગ્યા પર ભરતી થવાની છે। વેકેન્સીનું નામ છે TCS જોબ 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ। અહીં પોસ્ટનું નામ આપેલું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT, ત્યારબાદ બિઝનેસ પ્રોસેસ સર્વિસ એટલે કે BPS એન્ડ અધર જોબ। તમારે આના માટે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે અને ભારતના કોઈ પણ ગામમાં અથવા તો સિટીમાં રહેતા હોય તે આ જોબ માટે એપ્લાય કરી શકે છે, ચાહે તે મેલ હોય ફિમેલ હોય, બધા આ જોબ માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આ જોબ છે તે વર્ક ફ્રોમ હોમ છે। તમારે તમારા કોમ્પ્યુટરમાં અથવા તો લેપટોપમાં તમારે તેનું કામ કરી દેવાનું રહેશે અને તેના તમને સેલરી મળવાપાત્ર રહેશે। તો સેલરી છે તે એન્યુઅલ 5 લાખ જેવી સેલરી મળવાપાત્ર રહેશે, એટલે કે મહિને તમે 45,000ની આસપાસ તમને સેલરી મળવાપાત્ર થશે। ત્યારબાદ હવે એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ છે તે 18 વર્ષથી લઈને મેક્સિમમ એજની જે રૂલ્સ છે તે પ્રમાણે તમને તેને ફોલો કરવાનું રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ ફી ભરવાની રહેતી નથી। SC હોય, ST હોય, કોઈ પણ કેટેગરીના હોય તેમને ફી ભરવાની રહેતી નથી। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ અને એની ગ્રેજ્યુએશન। ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ છે તે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। તો હવે આપણે જોઈએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકશો। તો પહેલાં તો તમારે આ જે જોબ છે ટાટા કંપનીની TCSની, તો તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યાં તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે અને જેમાં જે પ્રમાણે ડિટેલ માંગવામાં આવી હોય તે બધી તમારે આપવાની રહેશે। તો આ જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે આ જે ભરતી છે તેને ઓફિશિયલ પેજ છે તેના પર પહોંચી જશો અને તમે ત્યાંથી એપ્લાય કરી શકશો। તો તેમાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કર્યા બાદ પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ તમારે ભરી દેવાનું રહેશે। ત્યારબાદ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે। તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ અગત્યની તારીખની વાત કરીએ તો સ્ટાર્ટ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન। તો અત્યારે જ તમારું જે એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલું છે, અત્યારે જ તમે તેમાં એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન, તો તમે જેમ બને એમ વહેલા એપ્લાય કરી દો તો તમને વહેલું સિલેક્શન મળવાપાત્ર રહેશે। તો મિત્રો, ઇમ્પોર્ટન્ટ લિંકની વાત કરીએ તો તે આ એપ્લાયની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ક્લિક કરીને તે વેબસાઇટ ઉપર જઈ શકો છો અને તમારી જે અરજી છે તે કરી શકો છો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।